શક્તિસિંહ ગોહિલના જીઆઈડીસીમાં અબજો રૂપિયાના જમીન કૌભાંડ મામલે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહાર। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર આકરા અને ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તો શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓએ રાજ્યની જીઆઈડીસી સાથે મળી અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું કહ્યું છે। ગુજરાત સરકારના બે પરિપત્રો દર્શાવી શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું કે ગુજરાતમાં જીઆઈડીસીના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને નક્કી કરેલા બેઠા ભાવે જમીન આપવામાં આવતી હતી, જેનાથી સરકારની તિજોરીને 12 અબજ 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ પાસે ન્યાયિક તપાસની માંગ કરી છે। સાથે જ ઈડીના અધિકારીઓને મની લોન્ડરિંગમાં કેસ દાખલ કરવા માટે પણ માંગ કરી છે। તો શક્તિસિંહ ગોહિલે કહ્યું, આ મામલે ઈડી, સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવે એવી પણ માંગ કરી હતી। તો શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ભ્રષ્ટાચાર એ હવે ભાજપની ઓળખ બની ગઈ છે। જાહેર સાહસોને ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારનું સાધન બનાવી દીધું છે। આવી રીતે શક્તિસિંહ ગોહિલે અબજો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર લગાવ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।